ફાઇનલી મિત્રો જો હવે આપણે ગઢડિયા પહોંચી ગયા છે એવી તો આ છે મેલડીમાંનું સ્થાનક. જો અહીંયા મેલડીમાંનું વિરાજમાન છે, કંકુ છે અને આ છે એવું છે, તાવા થતા હોય બધું હોય. અને અહીંયા તો આ છોકરાના ફોટા છે, મેલડીમાં એ દીકરા દીધેલા. અને આ છે મેળ સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અમારા પટેલની ભાઈ આવ્યા છે, જોઈ શકો છો બોટાદથી. તો થોડીક મારા હાથની તકલીફ હતી તો એ મને ખબર કાઢવા આવ્યા છે. તો વાગી ગયા છે 11 સાડા 11 જેવું થઈ ગયું છે અને ચા મૂકી દીધી છે. અને વૈશ્રામ વાડી આટો મારવા ગયા તા કે નતા ગયા? ના ના, હજી હમણાં વાડીએ જવાનું છે. અત્યારે હજી જાય પહોંચ્યા છે, ચા પીવી છે. બરાબર. પીને પછી જાય. અને ભાઈ અમારે એક ગઢડિયાએ જવાનું છે, મેલડીમાં એ દર્શન કરવા. આપણે જો કે માનતા નથી, પણ રવિવાર આ શનિવારે એમને રજા હોય ને, એટલે ના રવિવારે રજા હોય. આ શનિવારે તો ગઢડિયા જઈ અને હારવાર ખબર કાઢવા આવ્યા હતા, તો ગઢડિયા જવાનું છે. અને આ અમારે જો ભાઈનો દીકરો આવ્યો છે, હર્ષભાઈ. હર્ષુડા ચાની પીવી તારે? સમજો કેળું ક્યાં નાખી દીધું? લઈ લે. ચા નથી પીવી? ચાલો મિત્રો, ચા પી લેવી, પછી આપણે ધીમે ધીમે નિહેરવી ગઢડિયા તરફ. તો કન્ટિન્યુ બની રહીજો વ્લોગમાં. ફ્રેન્ડ, તો ચા પાણી પી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ગઢડિયા. વાગી ગયા છે 12. તો કોને આવવાનું છે ભાઈ? હાથ ઊંચો કરજો. તારે આવવાનું છે? નથી આવવાનું? હાલો, અમે ને વિશ્રામ બે તો જ આવી છીએ. તારે આવવાનું છે? આવું છે માતાજી? હે પગે લાગવા નથી આવું તાર મેલડીમાં? હે ના, અત્યારે નહીં એવો ટાઈટ હોય વિશ્રામ. એ હવે અત્યારે હું ટાઈટ હોય, હવે તડકો નહીં રીજે. હર્ષુડા તું ફાઈ આરે રીજે હો ને, અહીં રીજે. તો ચાલો ફ્રેન્ડ, હવે ધીમે ધીમે નિહેરવી છીએ ગઢડિયા તરફ. તો વિશ્રામભાઈ જો તૈયાર થાય છે. મને પટેલ બધું કોટમાંથી વસ્તુ કાઢે છે. ખજાનો હું ખજાનો રાખ્યો મિત્રો, ખજાનો લાયા છે હો મિત્રો. જો અત્યારે હું ટાઈટ ભાઈ, હવે અત્યારે હામુકની ગરમી થાય એના જાહો તો તડકામાં હામુકની ગરમી થાય. નકર આ મૂકી દીધો હોય શું વાંધો? તો ફ્રેન્ડ ભાઈ જો અમારા પટેલ ને અત્યારે ટાઈટ વાય છે, જોવો તમે તડકો છે તો. તો ચાલો ફ્રેન્ડ, વિશ્રામ ગાડી ક્યાં મૂકી આપણી? એવું છે? તો ચાલો મિત્રો, હવે આપણે નિહેરવી ધીમે ધીમે. ચાલો મિત્રો, તો હવે ધીમે ધીમે દાદરા ઉતરવી છીએ ભાઈ. તો અમે વિશ્રામ લઈ જઈએ છીએ. વિશ્રામ કમ્પ્લીટ રેડી તૈયાર? તો ચાલો મિત્રો, હવે નિહેરવી. અમે જઈએ છીએ ગઢડિયા મેલડીમાંના દર્શન કરવા. તો તમે અમારી રાઈસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીધો. ગાડી ક્યાં મૂકી? ગાડી જો આપણી ગાડી આપણે દરવાજો ખોલી નાખ્યો છે. જો આપણી ગાડી સામે પડી છે અને આપણે હવે જો. તો ચાલો મિત્રો, હવે નિહેરવી. સોરો આંબરડીનો. તો ચાલો મિત્રો, આંબરડીના ચોકમાં પહોંચી ગયા છીએ. આ છે આંબરડીનો ચોક. અહીંથી તમારે સીધું આમ વિયાવાનું. અહીંથી તમે સીધા વડોદ નીકળી જાઓ. અહીંથી સીધું આમ તમે સીધા ગઢડા રોડેથી ને આવી શકો, પણ આપણે અહીંથી આમ ફરવા નથી જવું માલગઢ. અહીંથી આપણે સીધા જતું રહેવાનું છે. મિત્રો વળી જવાનું અહીંથી સીધું. અહીંથી તમે લેફ્ટ સાઈડ વળો, અહીંથી લેફ્ટ સાઈડ એટલે સીધું જ તે. તમે સીધા વળો જ નહીં રહો તો અહીંથી વળી જવાનું. આ સીધો 10 મિનિટ રસ્તો ચાલુ થઈ ગયો. જો શોર્ટકટ. આંબરડીની બારોબાર આપણે નહીં રહી જઈએ છીએ મિત્રો, તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો, આપણે આંબરડીની બાજુ નહીં રહી જાય છીએ. જો આગળ આ જો તમે આંબરડીની બાજુ થાંભલામાં બહુ જ આંબરડી થાંભલા આવા ભેટ કર્યા જુઓ તમે. જો ફરતે વાડી જુઓ, અહીંનું વ્યૂ તમે જુઓ, ફરતે જ નહીં કાંઈ.
ફેમિલી. આ જો અમારા વિક્રમ પટેલ ગાડી હાંકે છે ભાઈ, અને તમને ખબર છે મને છે 8 લીટર મોટી ગાડી હાંકી થોડી. મેં મારા પટેલને કીધું ભાઈ ગાડી તમારે હાંકવી પડશે, બ્લોક ભલે હું બનાવીશ પણ ગાડી તમારે હાંકવી પડશે, કારણ કે ગાડી હાંકવાની આપણી હેસિયત છે નહીં. તો ચાલો મિત્રો હવે ધીમે ધીમે થોડાક આગળ વધીએ. તો મિત્રો આપણે વડોદ પહોંચવા આવ્યા, પણ અહીંયા જોવા મને લાગે સમૂહ લગ્ન છે. જો માણસો ઘણું છે, ગાડીઓ કેટલી પડી છે. એક ભાઈબંધ આપણામાં ફોન આવ્યો હતો કે ભાઈ હું સમૂહ લગ્નમાં આવ્યો છું, તો આપણે એની હારે મુલાકાતે કરી લઈશું. તો ચાલો મિત્રો કન્ટિન્યુ જે બની દીધું, તો હમણાં આપણે ભાઈબંધને ફોન કરવી 11 છે ને. તો મિત્રો આપણે અહીંયા વડોદ પહોંચી ગયા છીએ. જો અહીંયા સમૂહ લગ્ન છે, આ બાઈનો કરિયાવર પડ્યો છે, 14-15 જાન છે ને. આ આપણે જો ભાઈ ખાસ એવો આપણા મિત્ર નાનપણના એ આપણને ભાઈ મળ્યા છે, વિક્રમભાઈ ઠાકોર. એ અહીંયા છે સમૂહ લગ્નમાં. તો અમે ભાઈ ગઢડિયા જતા હતા, તો વિક્રમભાઈની મુલાકાત કરી, એમનો ફોન કર્યો, તો ભાઈ એમને મળવા આવ્યા છે ખાસ. તો શું કહેશો વિક્રમભાઈ? સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ને જો અમારા વિક્રમભાઈ જો અહીંયા છે. જમી લીધું વિક્રમભાઈ? બરાબર. તો મિત્રો અહીં વચ્ચે આવ્યા હતા, જો એટલી જાનું આવ્યું છે. તો આપણે વિક્રમભાઈ સાથે મુલાકાત કરી લીધી, ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ વિક્રમભાઈ. મેળાની મોજ જો, મેળો જામ્યો સમૂહ લગ્નનો મેળો જામ્યો. હા જોવો મિત્રો મેળો, સમૂહ લગ્નનો મેળો જો. મોજ હો ભાઈ. હાલો મિત્રો હવે આપણે ગઢડિયા તરફ નીકળી જઈશું. ચાવા જો વિશ્રામભાઈ પટેલ. હા જો હાલો હવે અમે ભાઈ નીકળી જઈશું. હવે અમારો મેળો અહીં પૂરો થઈ ગયો ભાઈ. હવે અમે મેળડીમાં જઈએ છીએ. તો હાલો ધીમે ધીમે આગળ વધીએ. તો વિશ્રામ પટેલ લીવર સાપો તે હવે. હા હાલો જીવન દઈ દઈ. થોડીક આટલામાં ગड्डी છે, ટ્રાફિક છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. મિત્રો જો આ રોડ છે ને, અહીંથી વળી જવાનું આપણે શોર્ટકટ. એટલે અહીંથી તમે સીધા તે વડોદના માર્ગે નીકળી જઈશું. આપણે આમ ફરવા વડોદ અંદર નહીં જવાનું. આપણે વડોદ તો આપણે પહોંચી ગયા છીએ, પણ આપણે બારોબાઈ નીએ છીએ. વડોદને આપણે ગામમાં નહીં જવાનું, બારોબાઈ નીરવાનું છે. જો મિત્રો આ શોર્ટકટ આપણે નહીં રહ્યા, આ સીધો ગરડા રોડ છે. આ વડોદ ગામ છે, જો આ રહ્યું નહીં. અને આપણે અહીંથી આમ વળી જવાનું, કારણ કે આપણે આંબળી થાય એટલે આપણે શોર્ટકટ કાપ્યું અહીંથી. તો અહીંથી આપણે વડોદની બારોબાઈ નીરી ગયા છીએ હવે. અને હજી એક આપણે શિવરાજપુરમાંથી હોરું હાલવાનું છે. આ વડોદ મંદિર. આપણે ઓલી છે કે નિશાળય છે, અને અહીંયા દવાખાનું હોતન મિત્રો છે સરકારી. અહીંયા હું દવાખાને એક ફેર આવેલો છું વડોદના. તાલુકા શાળા જો વડોદ આ શાળા છે ને દવાખાનું હોતન છે સરકારી ગવર્મેન્ટ. તો ધીમે ધીમે આપણે હવે પહોંચવા આવ્યા છીએ. આપણે આવવાનું છે શિવરાજપુરમાંથી શોર્ટકટ. તો અમારા વિશ્રામ પટેલ હવે આપણે નમ્ર વિનંતી કરીશું તો ઘડી લીવર સાપે. તો પટેલ સાપો હવે ઘડી લીવર સાપી દે. કારણ કે ભાઈ અમારે વાગી ગયા છે દાદા 12-12:30 જેવું થઈ ગયું છે. આપણે જોયું નથી ઘડિયાળમાં. તો આપણે હવે શિવરાજપુર પૂગવાની તૈયારીમાં છીએ. તો હવે ઘડીક વિશ્રામ પટેલ લીવર સાપે છે. તો ચાલો. તો મિત્રો તમે ગઢડા તરફથી આવતા હોય ને, તો તમારે સીધું અહીંથી તમે જઈ શકો છો. આ સીધો રસ્તો જઈ શકો ગઢડિયા પર. તો તમારે શોર્ટકટ હાલવું હોય ને, તો આ શિવરાજપુર છે. તો અહીંથી તમે વળી શકો છો. આ બોર્ડ મારેલું રહ્યું શિવરાજપુર. અહીંથી તમે વળી શકો છો, અને અહીંથી સીધું ગઢડિયા શોર્ટકટ જઈ શકો છો. જો સામે આ જસ્ટ દુકાન છે, દુકાનની સામે ત્યાં વળી જવાનું સીધું. તો મિત્રો આપણે સોડા પીવાની ઊભા રહી ગયા છીએ દાદાની દુકાને. જસ્ટ આપણે અહીંયા વળી સામે જો અહીંથી અહીંયા જસ્ટ સામે આપણે ઊભા રહી ગયા છીએ સોડા પીવા. તો સોડા પીને પછી નિહીરવી. હાલો સોડા પીવી હોય તો સોડા પીવા આવજો. તો બધા માટે સ્પ્રાઇટ છે. સ્પ્રાઇટ કઈ છે? લીંબુ મસાલા મિત્રો, લીંબુ મસાલા. ચાલો ઠંડી એક માવો લઈ લીજો. તો ચાલો મિત્રો સોડા પીને નિહીરવી. કેમ વિશ્રામ મોજ પડી ગઈ? અરે મોજે મોજ. રોજ અહીંથી નીકળો ગમે ત્યારે તો આ દાદાની દુકાને સોડા પીવા ઉભા રહી. ખાસ દાદાની દુકાને આ બધી વસ્તુ દાદા રાખે છે જો. અને પંચરે ગાડીઓ ના કરે છે જો. તો તમે ગમે ત્યારે દર્શન કરવા આવો
તો દાદાની દુકાને તમને બધું મળી રહેશે, સોડા કે બધું કુરકુરિયા બધું જ રાખે છે. જો અહીંયા ઉભા રહેવાનું ભૂલતા નહીં, ઉભા રહીજો. હા, ઉભા રહીજો ખાસ કરી. ચાલો, ગાડી પણ થોડીક ઠંડી પડી જાય અને મારા પટેલ માવો બનાવે છે, જો કસરત કરે છે ઘડીક. જીમ જોઈન કરી લો, જીમ બોડી બનાવો, બોડી બનાવી છે, બોડી બિલ્ડર બની જાઓ. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા મિત્રો, તમારે હું તમને કહું ને મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમે કહો ને એ તમને સ્થળ અમે દેખાડશું, ધાર્મિક સ્થળો. તમે કોમેન્ટ કહો ને તમારી ફરમાઈશ પૂરી કરજો. સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી છે, સબસ્ક્રાઇબ તમારે કરવાનું છે. દરેક કોમેન્ટની આપણે ફરમાઈશ પૂરી કરશું. તમે કહેશો ને આ સ્થળ દેખાડો તો આપણે એ સ્થળ દેખાડશું. તો તમે સબસ્ક્રાઇબ કરજો. નવા ચેનલમાં આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, હવે મારા પટેલ માવો અને કમેન્ટ કરજો, કમેન્ટ ફરજિયાત કરજો. કમેન્ટ કરજો, અને ક્યાંથી જોવો છો તમે? કહેજો કે કેવો અમારો વિડીયો તમને ગમ્યો, શું શું ભૂલ આવી, કાંઈ ભૂલ રહેતી હોય તો કહેજો. ભૂલ ચૂક થઈ હોય તો ભાઈ મિત્રો માફ કરજો. હા, એમ અને કમેન્ટ કમેન્ટ ખાસ કરજો ક્યાંયથી વિડીયો તમે જોવો છો, એટલે અમને ખબર પડે. હું તો આપણે મસાલો બસાલો ખાઈને પછી આપણે નીકળી જાઉં. પછી સીધું જ તમારે જવાનું ગામમાં એન્ટર થઈ જઈએ મિત્રો. જો આ ગામમાં ફૂલ એન્ટર થઈ જાય છે સીધા રસ્તે, ક્યાંય આપણે વળવા નથી ને. આ જો સીધો રસ્તો થાય ને, સીધે જ રસ્તે જવાનું છે. સીધા તે તમે જસદણ રોડે નીકળી જાઓ. તમને તમારે રસ્તો તે દેખાડીશ. કન્ટિન્યુ બિના રહીજો તમે બ્લોકમાં. જો અહીંથી આમ વળી જવાનું, આ રસ્તે જ વળવાનું, બીજે ક્યાંય જ વળવાનું નથી. જો આ રસ્તો તમે સીધું આમ ગામમાં ક્યાંય નહીં જવાનું, આ જ રસ્તે હાલવાનું. ના સીધે થોડાક તમે આગળ હાલશો એટલે સીધા તમે જસદણ રોડે નીકળી જાઓ, શોર્ટકટ. હા, તો આપણે આ ગેટ રહ્યો ને મિત્રો, આ ગેટથી સીધું રહ્યું એક કઈ શેરીમાં તમારે વળવાનું નથી. ચાલો મિત્રો, હવે ફાઇનલી આપણે જસદણ રોડે નીકળી ગયા છીએ. ચોકડીએ જો મિત્રો, તમને કીધું હતું ને ક્યાંય નહીં વળવાનું. જો આ સીધો આપણે ઓલો શોર્ટકટ આપણે જસદણ રોડે ગયેલા હતા ને, આપણે આ શિવરાજપુરનું શોર્ટકટ રસ્તો આપણે કાપ્યો. તો અહીંથી આમ વળી જવાનું. હવે પહેલું જ તે આવશે ગઢડિયા. જો જસદણ રોડે ચડી ગયા છીએ આપણે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. હવે આપણે બહુ આઘા નથી, નજીક આવી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો, આપણે ગઢડિયા પહોંચી ગયા છીએ. તમને ઝૂમ કરીને મંદિર દેખાડી દઉં. જય મેલડીમાં. ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ ગઢડિયા. તો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં, જય મેલડીમાં. તો ફાઇનલી મિત્રો, આપણે ગઢડિયા પહોંચી ગયા છીએ. રોડ ક્રોસ કરવી છીએ અને આપણે માતાજીને હવે નાળિયેરનું વધેરી નાખશું. જો અહીંયા નાળિયેરનું બધું વધારે છે, તો આપણે પણ નાળિયેર વધેરી નાખશું માતાજીને. જય મેલડીમાં. તો છેલ્લે સુધી બન્યા રહીજો. તો મિત્રો, આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. જો મંદિરનું કામ એ મસ્ત કર્યું છે. જો પેઇન્ટિંગ એવું કરેલું છે. તમને લાઈવ દર્શન કરાવી દઉં. જય મસાણી મેલડીમાં. પટ્ટેનું વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. આ મેલડીમાં આપણે ગઢડિયા રોડ વચ્ચે બેઠેલા છે, આકાશી મેલડીમાં. જુઓ, અને આ પેઇન્ટિંગ તમે જુઓ. અને ભાઈ ભક્તો રવિવારે બહુ અહીંયા ભાઈ ભક્તો આવે છે, હજારોની સંખ્યામાં અહીંયા આવે છે ભાઈ ભક્તો. આજ છે શનિવાર, તો આજે અમારા પટેલને રજા હતી, તો મેં કે આપણે આજ દર્શન કરીએ એવી. તો તમે જોઈ શકો છો અહીંયા ભક્તો આવતા જ હોય છે, પણ રવિવારે વધારે હોય છે. જો બહાર પણ નાળિયેર લોકો વધારે છે માતાજીને. પેઇન્ટિંગ પણ સરસ કામ કર્યું છે. તો હવે વિશ્રામ પટેલ પગે લાગી લઈશું. તો અમારા વિશ્રામ પટેલ મેલડીમાંને પગે લાગે છે. ભલું કરજો મેલડીમાં, બધાના હારા વાના કરજો. જો હવે વિશ્રામ પટેલે લાગી લીધું છે, હવે હું પણ પગે લાગી લઉં. જો અમારા સુરેશભાઈ હવે પગે લાગવા ગયા છે. અમારા સુરેશભાઈ પગે લાગે છે મેલડીમાં. અને તમે કમેન્ટ કરી દેજો, કમેન્ટ ફરજિયાત કરજો. કમેન્ટ કરો એટલે અમને ખબર પડે કે તમે અમારા વિડીયો જોવો છો. અને કમેન્ટમાં જય મેલડીમાં લખજો. કમેન્ટ કરવાનું ન ભૂલતા મિત્રો. તો ગઢડિયાના મેલડીમાં દર્શન કરી લો, સંપૂર્ણ દર્શન. મિત્રો, આ મેલડીમાંનું કામ પણ મંદિરનું ચાલુ જ છે, જે કન્ટિન્યુ. જો અહીંયા નાળિયેર તમને મળી રહે. એટલે પણ પાણીનું પરબ છે અને સામે શ્રીફળની વધારે છે ભાઈ ભક્તો. તો મિત્રો, વિશ્રામ પટેલ નાળિયેર લેશે. હવે નાળિયેર લઈને આપણે શ્રીફળ વધારી નાખશું. હાલ
તો મિત્રો આપણે નાળિયેર લઈ લીધા છે અને હવે આપણે માતાજીને ચડાવી દઈશું નાળિયેર સામે સામે અહીંયા માતાજીના નાળિયેર ચડે છે જુઓ તો આપણે અહીંયા નાળિયેર ચડાવી દઈશું માતાજીને. તો મિત્રો હવે વિશ્રામ પટેલ માતાજીને નાળિયેર શ્રીફળ વધેરે છે જોઈ શકો છો. જય મેલડી માં. ઊભું ફાટે વિશ્રામ. ઊભું તો ફાટ્યું જો. વાહ ભાઈ વાહ. જય મેલડી માં. જો સામે મેલડીમાં બેઠા છે. નાળિયેરની સ્પર્ધા અહીંયા છે બધી બહાર વધેરવાની. તમારે વિશ્રામ પટેલ નાળિયેર વધેરે છે અને ભાઈ હું સાઈડમાં બેઠો હતો. તો નાળિયેરનો હવન કરે છે શેષથી અમારા વિશ્રામ પટેલ જીજુ. જો હાલો તો નાળિયેર મિત્રો વધીરી નાખ્યા છે અમારા પટેલે. પાણી પીવે છે નાળિયેરનું. તો ચાલો આપણે હવે પાણી પી લેવી. તો ચાલો પાણી પી લઈએ આપણે. મિત્રો આ છે પરબ પીવાનું. જો આ અંદર માતાજીનું અંદર કામે ચાલે છે ને તાવાની એવું બધું જો અહીંયા જ બને છે. માતાજીનો જો બોકડો છે અહીંયા. તાવાની એવું બધું અહીંયા જ બને છે જોઈ શકો છો તમે. ઉપર શણગાર બધો જોઈ શકો છો. જય મેલડીમાં. જય મસાણી મેલડીમાં. અમારા સુરેશભાઈ હવે પગ્યા લાગે છે. તો પગ્યા લાગી લીધું છે અમારા સુરેશભાઈએ. અમારા સુરેશભાઈએ પગ્યા લાગી લીધું. જુઓ તમે આ અંદરનો વ્યૂ જુઓ, ફોટા બોટા જુઓ. જો આ ફોટા છે છોકરાના. મિત્રો તમને મિત્રો આ માતાજીએ દીધેલા દીકરાના ફોટા તમે જુઓ. કેટલા ફોટા અહીંયા છે. જો માતાજીએ દીધેલા દીકરા લાઈવ તમે જુઓ. જય આકાશી મેલડીમાં. જય હો માડી. બોકડો બેઠો છે અહીંયા અને તાવાનું બધું જો તાવાનું બધું અહીંયા બને છે તમે જોઈ શકો છો. તો હું તમને પડખેથી દેખાડી દઉં. જો તાવાનું બધું અહીંયા થાય છે જોઈ શકો છો. પણ રવિવારે વધારે હોય. આજ છે શનિવાર આવે પણ રવિવારે વધારે હોય ભાવિક ભક્તો. જો જોઈ શકો છો તમે. જો આ ઉપજનું તમને દેખાડી દઉં. આ બધી ચોકીઓ તમે જુઓ મિત્રો. મોટી મોટી ચોકીઓ. જો આ ડબ્બા, આ લોટ બાંધવાના બધા મશીન જુઓ તમે જોઈ શકો છો. ફરતે ફરતે આ અંદરનું વ્યૂ છે. જો રવિવારે મિત્રો બહુ ભાઈ ભક્તો અહીંયા આવે છે. તો ક્યારેક તમે પણ મુલાકાત કરજો આકાશી મેલડીમાં. અહીંયા જરૂર આવજો. અમારા વિશ્રામ પટેલ કરી લીધા દર્શન. વિશ્રામ પટેલ દર્શન તમે જરૂર દર્શન કરવા આવજો. રવિવારે આવજો મિત્રો. રવિવારે તમે ચોક્કસ આવજો ને તો અહીંયા ઘણા લોકો હોય છે અને તાવા પણ અહીંયા માતાજીના બહુ થાય છે. તો રવિવારે આવો તો તમને સારું જાણવા મળશે અને અહીંયા તાવાની પ્રસાદી પણ તમને લેવાનો અને તમારે તાવો કરવો હોય તો જો અહીંયા અમે બોર્ડ મારેલું છે એ પ્રમાણે. તો જો આ તાવાનું બધું અહીં લખેલું છે, બોર્ડ મારેલું છે. જે આકાશી મંદિર તરફથી પ્યોર સિંગતોલ તાણીમાં કઢાવેલું. જો 10 કિલોના 600 રૂપિયા છે અને 5 કિલોના 300 અને 1.5 સિંગ તેલના 180. જો આ રીતનું તમારે તૈયાર તાવો થઈ જાય કમ્પ્લેટ. તમારે પૈસા દો એટલે તમારો તાવો થઈ જાય. તમે ગમે ત્યારે આવો પૈસા દો એટલે તમારા નામનો તાવો થઈ જાય. બરોબર. એટલે તમારે અહીંયા કાંઈ મહેનત કરવાની નહીં. તમને એવડા લોકો બધા સ્વયંસેવકો કરી દેશે. એટલે તમારે અહીંયા ખાલી આવીને તમારે કહેવાનું કે મારે આટલા કિલોનો તાવો કરવો છે. એ પ્રમાણે એ લોકો તમને તાવો કરી આપે. જો આ મશીન લોટ બાંધવાના મિત્રો એ તમને આગળ વિડીયોમાં દેખાડ્યું. તો આ રીતનું છે કાંઈક. તો તમે જરૂર એક ફેર અહીંયા આવજો માતાજીના દર્શન કરવા. મિત્રો સાપડી પણ લઈ લીધી છે પ્રસાદી જોઈ શકો છો. તો મિત્રો આજ માટે એટલું. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો નવા ચેનલમાં આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે કોમેન્ટ કરજો ખાસ કરીને કે તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ તો એ ટોપિક ઉપર તમારી ખ્વાહિશ પૂરી કરીશું. તો જે ધામનો વિડીયો જોવો હોય એની અમને કમેન્ટ કરજો. અને એ તમને ધામનો વિડીયો દેખાડશું. ત્યાંથી અમે લઈ જઈશું તમને. એ ફરમાઈશ કરજો કમેન્ટમાં. ફરમાઈશ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.